આખો કેચઅપ કરી લે. અરે હું ગાવ ને, હું પોતે ગાવ તો ભૂવેને ધૂણાવી નાખું. હા વાત હાચી હો. હું ગાયક કલાકાર છું યાર. ડાકલા ગાવ ને તો ભૂવેને બઠીના પાડી દે. હા ભૂવો તમારા જોડેથી ભાગી જાય. બોલો. હું ડાકલા ગાવ તોય ધૂણતા જ નથી કે મારો દીકરો મારી મજાક કરે. હા અહીંયા એવું થાય. અને અમુક અહીંયાના જે ભૂવો જાણે હે કે તમે છે ને બહુ કમ્પ્લેટ છો, પાકો જવાબ આલો છો, પણ જે ભૂવાના જે સૈનિકો છે ને આ ચમચાઓ, એને શું કહેવાય ચમચાઓ, એ ચમચાઓ પારેલા છે બધા. પારેલા એટલે પછી આલે એટલે ઉભા હોય અને તમારે સવાલનો જવાબ પૂછતા હોય. એટલે આનાથી બીવાની કોઈ જરૂર નહીં. આ તો બધા લુખાઓ છે. તમે જે કરો છો એ બરોબર કરો છો, કર્યા રાખો. આપણે તમારા સપોર્ટમાં બસ. બાકી હું તમારા જેમ આ અંધશ્રદ્ધા નહીં માનતો. એ ખુખાર મેલડી હોય કે ગમે તે ભૂવો હોય કે મોટો બાદશાહ હોય, ભગવાનને હેઠો ઉતારી દેતો હોય તો આપણે નહીં માનતા એમ. એટલે એ બધી એની દંતકથા હોય. આપણે તો મા બાપ ને માનીએ છીએ. આપણા મા બાપ ભગવાન બસ. અને કાયદા કાનૂન ને માનીએ આપણે. હવે મને તમારું નામ મને ભૂલાઈ ગયું ભાઈ. તમારું નામ લખેલું. મારું નામ ભરતભાઈ. મારે રહેવું અમદાવાદ થલકે. અને હું આ તમારા જેમ ભરતભાઈ આખું નામ ભરતભાઈ મગનભાઈ ઠાકોર. મગનભાઈ ઠાકોર. હા ઠાકોર. અને રહે થલતેજ. હા અમદાવાદ થલતેજ. હા થલતેજ અમદાવાદ. હા ઓકે. થલતેજ અમદાવાદ. ખુખાર મેલડીમાં ડિબેટ થઈ. આપા એમાં મેલો એટલે ખબર પડે કે આ બધા ધચિંગ બચિંગ બંધ કરો અને જે કરતા હોય ધંધો કરો ભાઈ. અને કઈ સરકારનું આવ્યું ને 2025-26 તો બધાના ધંધા બંધ કરાવવા અમે માંગીએ છીએ. અમે તો તમને કહે છે કે તમારા મા બાપ છે એ ભગવાન તમારા. બાકી ખુખાર મેલડી હોય કે ગમે તેવી મેલડી હોય એને મોકલી તો બોર્ડર માં તો ઓલા સૈનિકોને પાછા બોલાવી ઘરે. એના મા બાપ 2 વર્ષથી વાત જોઈને બેઠા છે કે મારો છોકરો બોર્ડર માં ગયો છે, મને ઘણું દુઃખ છે, પણ એનો રસ્તો નહીં. શું કરવાનું? તમારી ઉંમર કેવડી? મારી ઉંમર 30 વર્ષ. 30 વર્ષ તો સારું. અને આપણે ભણેલા છે. મારો ભાઈ એન્જિનિયર છે, એક મારો ભાઈ ડોક્ટર છે. એટલે અમે બધા આવી રીતે એક શું કહેવાય સરકારમાં ને આ કાયદા કાનૂનમાં માનીએ. બાકી માતાજીમાં અમે માનતા નહીં. વાહ ભાઈ વાહ. હા ચોખ્ખું. તમે આ ચડાવો. હું તો કહું મારી રીલ ચડાવો. ઓકે એ ચડાવું છું, પણ તમારો ફોટો એક મોકલજો આમાં. હા હું વોટ્સએપમાં મોકલું મારો ફોટો. હા તમારો ફોટો વોટ્સએપમાં મોકલજો અને અમે લખશું આ બધું. અને માતાજી બારેમાં ઠાકોર સમાજ પણ અત્યારે જે કાંઈ અંધશ્રદ્ધામાંથી બારી નીકળી ગઈ, પણ હજી જે માતાજીના પવા ભપાળા વાળા હતા, જે આંધળીના હતા, બુદ્ધિ વગરના હતા, એ હજી ધૂણવાનું ચાલુ રાખ્યું. બુદ્ધિ વગરના ભણેલા ગણેલા વગરના એ લોકો હજુ આ અંધશ્રદ્ધામાં પડ્યા છે. સાચી વાત છે. સાચી વાત. એને કાયદા કાનૂન કઈ રીતે સમજણ કરવી એ મહત્વનું છે. ભગવાન માતાજી કાંઈ નહીં કરતા ભાઈ. આ કાયદા કાનૂન આ જમાનામાં નવી પેઢી છે અને આ નવા જમાનામાં નવા યુગમાં કાયદા કાનૂન ની વ્યવસ્થા આવે. બાકી કોઈ માતાજી ના આવે. હું તો જો હું કહું જે કાયદો કરે એ થાય, બધું કાયદેસર થાય. તમે ખૂન કર્યું, તમને જે કલમ લાગતી એ જ લાગે. મારે છે ને આજે કોઈ જગ્યાએ માતાજીના માંડવા હોય ત્યાં ભૂવા પાસે એક જ પરચો માંગો છે કે મારી આ જાતિ પ્રથા કેદી જાય. સાચી વાત છે કે જો તું ખુખાર મેલડી હો તો નાત જાતના વાડા ભાંગી નાખ. અમે ને ક્યાંક નોકરીએ ચડાય. અમારે કંકુ જોતું નથી, અમારે કઈ જોતું નથી. અમારે પેટ્રોલ ડીઝલ જોઈ છે. મારી તારો પરસો હોય તો ક્યાંક પેટ્રોલ ડીઝલ કાઢી એવું કરી. અમે તો મૂળભૂત એવું કામ કરીએ છીએ કે બધી નાત જાતને નોકરી ધંધો આલવાનું કામ કરીએ છીએ. પોતાનું બેઠું હોય એને કહીએ ભાઈ તારો ધંધો નહીં, લે આ જીઆઈડીસી છે 10 માણસ લઈને જતો 12-15 પગાર છે, નોકરી કરજો. અને જે રોડ ઉપર હુતા હોય ગરીબ માણસ એને ધાબરા ઉઠાડીએ કાઢીને. અત્યારે હમણાં આવી સેવા કરીએ એ પાસે અમે સેવાના શું યુટ્યુબમાં કે ફેસબુકમાં અમે વિડીયો ના ચડાવીએ. ખાલી કહીએ ખરા કે ભાઈ અમે કરીએ ને એવું તમે કરો. સાચી વાત. સાચી વાત છે. આ ભિખારી માણસ ને પૈસા દો ને પૈસા નહીં દેવાના, એને ખવડાવો. ખાય મારે એકતા ખા, મારા એકતા ખા તો ખરો. બાકી તું
પૈસા દઉં, દારૂ પીવું, એ ધંધો નહીં. તું ખાઈ લે, તારે ખાવું હોય તું ખાઈ લે. સાચી વાત, સાચી. એટલે અમે આવું જીવતા જાગતા આવું કામ કરીએ. કાંઈ વાંધો તો કોકને રોટલો ના હોય તો ખવડાવીએ. હે? મને તો એક દી ખવડાવજો, બધાને ખવડાવો છો તમે, ભિખારી જાણીને ખવડાવજો આટલે. ના તમને તો ભાઈબંધ તરીકે અમે બાજરીના રોટલા, છાશ અને મોટો ભિખારી કેમ નહીં યાર? મોટો ભિખારી. ના યાર, તમે જે આ કરો છો એ અમારા જેવા વ્યક્તિને સારું લાગે અને અમે જાણીએ કે ના ભાઈ મનસુખભાઈ આ રીતે વિડીયો બનાવે છે અને સત્ય વિડીયો છે. હું તો ફેસબુકમાં, યુટ્યુબમાં, સોશિયલ મીડિયાની અંદર મને તમે ઠાકોર સમાજ તો માનો છો, પણ મને અત્યારે 18 વર્ણ માને છે. હા ના બરોબર. કેમ કે વિચારસરણી અમારામાં કોઈ એવા તત્વ નથી કે અમે કઈક છીએ. આ તો બધી મહાપુરુષોની બુદ્ધિ હોય છે સાહેબ. હું તો એક જ વસ્તુ માનું કે આપણે આ યુગની અંદર ના જાત મારું તારું મન ભેદભાવ હોવા જ ના જોઈએ. સાચી વાત છે. આ છે ફલાણું ઢીકણું એ બધું કઈ નહીં ભાઈ. જે સારું કામ કરે છે, સારું બોલે છે એને સપોર્ટ કરો બસ. બાકી અંધશ્રદ્ધા ગમે તેમ કરીને દૂર કરો. હા સાચી વાત છે. હા આવું બધું કર્યા કરતા હોય, પણ હવે શું કે અત્યારે તો જાતિના ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ એવું બધું વધારે કરે છે. દાઢીઓમાંથી, મોવારેમાંથી કેટલી પ્રકારના આવડા ખેલ કરીને બેઠા છે. આ ભારતની એકતા જાળવવી હોય તો તમે નાચના વાડા ટાળી નાખો. તમે વિચાર કરો કે આ વસ્તુ ગુજરાતમાં જ વધારે ચાલે. બાકી હું ફરેલો, હું મહારાષ્ટ્રમાં, કર્ણાટક, ચેન્નઈમાં કાંઈ નહીં. લો ચેન્નઈમાં બધા હરખા. હું ચેન્નઈ ગયો હતો, મને ભાષા નહીં આવડતી, પણ અમે આ પેટ્રોલ પંપ ના અમને મોકલે ત્યાં આગળ. હું પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ ના આઈએમએસ બિહાડવા જાઉં. એટલે હું આ રીતે ચેન્નઈમાં 3 મહિના કામ ચાલે, 3 મહિના કર્ણાટક ચાલે, ગોવા ચાલે. અહીંયા કોઈ પ્રથા નહીં. એ લોકો ભગવાન માતાજીની મંદિરમાં 2 ટાઈમ ખાલી દીવાબત્તી કરે અને ઈ જ બસ. પછી છે ને દીવાબત્તી કરીને સીધા ધંધા ચડી જાય. આવડા તો દીવાબત્તી કરીને પછી હામાં બેહે પાલોઠિયું વારી આઈ મારી એટલે ભૂખ્યા મરે ભૂંડાઈને. ઈ લોકો બચારા શું કરે, જો એનો કામ અને એનો ધંધો. અને ઈ લોકો મુસલમાન, હિન્દુ, ખ્રિસ્તી કે ગમે તે કોઈ નાત હોય ને બધા ભેગા બેસે અને બધા એકબીજાને સુખ દુઃખ ની વાતો કરે કે ભાઈ કેસા શું છે આમ તેમ. આમાં આમ સમજણ પડે થોડું ઘણું. ઓલું અહીંયાની ભાષા મરાઠી હોય કે ચેન્નઈની ભાષા તેલુગુ હોય એવું ખબર પડે. આમ બોલતા ના આવડે અમને. ઓકે. એટલે આપણે આવી રીતે સમજણ પડે. પછી મને એવું વિચાર આવે देखो हमारा गुजरात में तो साला पूरा सब पागल लोग हैं। क्या उसका माता जी की भक्ति में लग जाते हैं, पर कोई माँ बाप को नहीं पूछता भाई माँ बाप तुम्हारे શું દુઃખ છે, તમારે કઈ યાત્રા કરી, હાલો હું લઈ જાઉં. એ હાસી યાત્રા. મારે યાત્રા કરવી છે. મારે યાત્રા કરવાનું કારણ એટલું છે કે આ દેશ વિદેશના માણસો જોવા મળે, ન્યાની ધરતી જોવા મળે, ન્યાનું જે કઈ ઢંગ ઢાળ છે એ જોવા મળે. એટલે યાત્રા કરવી જરૂરી છે. તમને છે ને આ કુદરતી જે સૌંદર્ય છે એના દર્શન તમે કરી શકો. હું તો ખરેખર જે ભારતમાં અમુક અમુક રાજ્યોમાં આ રીતે ફરેલો એટલે શું મને અનુભવ થઈ ગયો કે સાલું આપણું આ બીજા દેશ રાજ્ય કેવા અને અમારા ગુજરાતમાં એની માને ગાંડા માણા મારા દીકરા ગુજરાત નહીં બસ અંધશ્રદ્ધા ક્યારે બહાર નીકળશે. અરે ભૂવો ધૂણો એટલે ખમા આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું. મેં કીધું ખાટલાની પાંગજ બાંધ લે, તારે બીજું કઈ થવા નહીં. સાચી વાત. હા, અને ખમકારો કરે તો આપણને હમણાં ક્યાંક કોક નું જિંદગી બગાડ નાખી એવો બહાર તોડ કરે ભાઈ. અને ઠેકડા મારે ખમા હું ખીમડીઓ બોલું અને ઘરે બાય પર બારી કપા વીણવા જતી હોય. અને 4 કોતરી પીન કા હાથે ઇંગ્લિશ નું નંગ બનાવીને 2 પેક મારીને પછી દાદો ધૂણે પૂરો. કેમ કે પૂરો તમ તો પીઠા પછી પૂરો જ હોય ભાઈ. ભગવાન માતાજીને ખાલી દીવાબત્તી કરવાના હોય, પછી અહીંયાની જગ્યાએ આપણે તો જો ભાઈ અમે ભાઈ ભરતભાઈ અમે દીવાબત્તી ની માનતા નથી. શું કામ કે ઈ ઘી તમે બાળી દો છો, ઈ ઘી ને તમે જગાવી કોઈ ગરીબ માણસના છોકરા બિચારા એમના રખડે છે એને ઘી ભાઈ. આ પલ્લી આ રૂપલ પલ્લી ની અંદર કેટલું તમને કહું કરોડો રૂપિયાનું ઘી ધોરી નાખે. હવે ઈ કેટલા બુદ્ધિ વગરના ગણાય, ઈ કેટલા ગાંડી, ઈ પ્રજા કેટલી ગાંડી ગણાય કે બુદ્ધિ વગરની ગણાય કે જે ઘી તમને કહું હાવ હેઠું ઢોરી નાખે છે. અને ઈ એવો દેવ કયો છે કે માણસ જે ધૂળ છે ને એમાંથી ધાન ઉપજાવે છે. આ ધાન છે ને ધૂળ બનાવે છે. કેટલા બુદ્ધિ વગરના.
ઈ જ ઘી છે તે કોઈ બાળકોની નિહારમાં શીરો બનાવીને ખવડાવ્યો હોય કે કોઈ કૂતરાને લાડવા બનાવીને ગમે તે, હું તો કોઈ ઘી ખાવાના કામમાં લે તો ઈ ઘી કહેવાય. બાકી નાખીને ઢોરી મેલે ઈ માણસ જ ગાંડા કહેવાય. એટલું ઘી રહ્યું ને હોલ ભારતના પશુને બધાયને તમને કહો એના લાડવા થઈ જાય એટલું ઘી ઢોરે ચાવડા. અને ઈ ઘી હું તો કહું કોઈ નિહારો કોઈ સંસ્થા હોય ઈ લોકોને આલ્યું હોય ને તો ખાય. વાત 100% તમારી. આ ઢોરે હે ઈ ખોટું કહેવાય. હવે કોઈ શ્રીફળ માતાજી વધારે કોઈ દેવ એમ નહીં કહેતો કે તમે ઘી ઢોરો. હવે ભગવાનને કબરે નથી. કબીર સાહેબે ના પાડી બાપુ જડને જીવને મારીને જડને રીઝાવે. જો 2 ગુલાબના ફૂલ તોડીને ઓલા પથ્થરની મૂર્તિને ચડાવે, ઓલું જીવતું ઝાડવું છે એને બાળી અને પથ્થરને રીઝાવે. હવે ઈ પથ્થરને ખબર નથી આ ફૂલ ચડાવ્યા કે નથી ચડાવ્યા ઈ. ના ના વાત 100%. એટલે આ બધી છે ને અમારે અહીંયા આગળ અમુક ભુવાઓ ઓલી હા કરાવે ને હા કર એ હું અમુક જાય ભાઈ બધા અંગાત જાવ મેં પેલા મને ના લઈ જા, મને આ સારું ના લાગતું. તે હા કરે છે ઊની હીરા બૈરા મારે તે હું એને કહું કે તું મારવા દેજો, પાસે નહીં જવાનું, ભલે દીધા રાખે. મોટી જાડી લઈ આવો મેં કોઈ 10-15 કિલો વધારે માતાજી તમે પાય ના થાય દેવા માંડો. આ ઓલાનો બેડો લાલ ચોર થઈ ગયો, કાલે ઉઠ્યો નહીં, 2 દી હુઈ રહ્યો, હું ખબર જોવા છે મોકલ્યા શું થયું આ બૈડામાં લાલ ચોર. અરે કે માતા આવી હતી ને કાલે ધૂણ્યા હતા એટલે કે બહુ લાગ્યું. મેં કોઈ લાગ્યું ને ખોટું બધું આ બેડા ફાટી જશે અને આ બધા મેલ ને મેં કોઈ શું યાર તું હારા ભણેલો ગણેલો થઈને આવું કરા. તું યાર મારા વિરોધમાં આવું કેવું બોલો? મેં કોઈ વિરોધમાં નહીં થતો, આ તારો બેડો લાલ થઈ ગયો, કામ કરવાનું ધંધા ખાટલા ઉઠા ફેરો ના થયો. મેં કીધું ખાટલામાં સાચી વાત છે. આવી હા કરવું ઓલી આવે ને આજે. અને હમણાં તો બહુ રામદેવ પીરના નવા નીકળ્યા છે. એટલે ભગવાન ને ઓલા માય ખીરમાં ઊનું હવે જરીક વાર દોડ કરે એમાં પબ્લિક છે તો અહીંયાના સપોર્ટમાં આવી જાય. એટલે ઓલા રામદેવ પીર મહારાજ રણુજા બેઠા અહીંયા બેહવા છે, તમે સુડ્યા બોલાવો ઘડી બધું. હા અરે પણ હવે તો ભાઈ નવા હવે તો ધૂણવામાં ડાન્સ નીકળ્યા છે, મસ્તીનો ટીટોળો રમતા એમ ધૂણે. હવે નવા દાખલા ગાવે ઉલ્લાલા ઉલ્લાલા મેલડીમાં ઉલ્લાલા, ઈ હિન્દી પિક્ચરના ગીતમાં દાખલા ચડાવવા. વાત હાજી સમજે હિન્દી પિક્ચરમાં હવે મેલડી છે ને વીઆઈપી બનવાની તૈયારી છે. હવે હિન્દી પિક્ચરમાં થઈ જાય. હવે માતાજી છે ને ઈમાંય ભણતર આવી ગયું મેલડીમાં. હવે ખુખાર કે આ લોકો ખુખાર મેલડી ઓર ડિસ્કો ડાન્સ વાળી મેલડી. હું એમ કઉ છું કે આ ખુખાર મેલડી ખાલી નામ તો જો. હવે લોકોને ખાલી નામ થી એવું હોય એટલે માતાજી કોઈ ખુખાર ના હોય કે હું તો આપડે નહીં માનતા પણ આ તો એક વાત છે ખુખાર ને આ શું નામ શું છે એમ કહું. એ માણસો ફરમાવીને બધું પૈસા પડાવવા માટેના ધંધા છે. એટલે જે બૈરાવું છે ને એ બુદ્ધિ વગરનું છોકરાને કામ ન હાલતું હોય, કઈ કારખાનામાં કામ ન જતા હોય, નીવડે દારૂડિયા થયા હોય, ખુખાર મેલડી પાસે જાય તમારો બાપ દારૂ મૂકે. જે છોકરો પ્રેમમાં પડી ગયો છે, જે છોકરો પ્રેમમાં પડ્યો છે એ આખી રાત વોટ્સઅપમાં મેસેજમાં વાતો કરે, સવારે ઉઠતો નથી, ખુખાર મેલડી પાસે સોરવા જાય તેનો બાપી કામે ચડે. ના ચડે આપણે મહેનત કરવા માટે આપણે પોતે સવારે ઊભું થવું જોઈએ. અને અડધા માણસો છે ને